નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। સવારના 8 વાગી ગયા છે અને આપણે આ વ્લોગની શરૂઆત કરવી છે। તો મિત્રો, જય માતાજી અને હર હર મહાદેવ। તો ચાલો મિત્રો, આજે આપણે વાડિયા આવી ગયા છીએ અને આ આપણે અહીંયા કણે વાડિયા છીએ અને આજે મારી ગણતરી એવી છે કે જીરાની અંદર આપણે જે ખડ બાળવાની દવા છાંટી હતી, હવે એનું તો રિઝલ્ટ મળી ગયું છે 90% જેવું। પણ હવે મિત્રો આપણે એ જીરું ને જીરાની અંદર આપણે દવા છાંટવાની છે, એટલે શેની માટે કે કુળેપ માટેની દવા છાંટવાની છે। તો આ જીરું રહ્યું એમાં હવે કુળેપની દવા છાંટવી પડશે, કારણ કે આ જીરું પાછું પડ્યું છે। જીરું પાછું પડવાના કારણે હવે જીરું વધે નહીં, એટલે આપણે આમાં કાયદેસર દવા છાંટવી પડે એવું છે। તો હવે આપણે દવા છાંટવાની શરૂઆત કરવાની છે। તો મિત્રો, આપણે અત્યારે ઓલરેડી જીરાની અંદર જ આવી ગયા છીએ અને હવે આમાં પંપ લઈ અને જીરામાં દવા છાંટવાની છે। આપણું કામ આજનું આ છે। તો મિત્રો, જો આપણે જીરામાં ઊભા છીએ અને આ જીરાની અંદર હવે ખડ બાળવાની દવા છાંટ્યા બાદ કુળેપની દવા છાંટવાની છે। તો મિત્રો, હવે આપણે આમાં દવા છાંટશું તો એ અમે તમને વ્લોગની અંદર બતાવીશું। તો મિત્રો, ઓલરેડી આપણે આ પંપ અહીંયા આગળ મૂકી દીધો છે અને આપણી કુંડી છે। તો કુંડીમાંથી પાણી ભરી અને હવે આ પંપ ભરવાનું શરૂ કરવાનું છે। તો જો મિત્રો, આ પંપ ભરાય છે બરાબર, આમાં એક ડોલ પાણી નાખ્યા પછી તરત જ હું દવા નાખીશ, એટલે કારણ કે એ દવા રહે ને એ આપણે અડધો પંપ ભરાઈ જાય એટલે એની અંદર ઓગળી જાય પૂરેપૂરી અને પૂરેપૂરી પરવાહીમાં મળી જાય, એટલા માટે। તો મિત્રો, આ લિક્વિડ પ્રમાણમાં દવા છે, આ લિક્વિડ છે। તો એટલે આમાં અંદાજિત આપણે કેટલા 20 ગ્રામ નાખવાની છે, 20 ml। તો હાલો મિત્રો, આ 20 ml દવા આપણે આમાં નાખી દેવી। તો ચાલો, આ 20 ml કમ્પ્લીટ થઈ ગયું અને આપણે આ દવા 20 ml આમાં નાખી દીધી। હવે આપણે બીજી દવા લઈશું। કારણ કે આનું ઢાંકણું વાંચવું જરૂરી છે। ઢાંકણું જો કે ન વાંચવી ને તો દવા વેરાઈ જવાની સંભાવના રહે, અથવા કૂતરું કે આ તે ગમે એ વ્યક્તિ અહીંયા આવ્યું હોય તો તકલીફ પડે, એટલે। અને આ 30 ml આપણે નાખવાની હતી, તો આપણે આ 30 ml નાખી દઈશું। આ લિક્વિડ ફોર્મમાં જ છે। હાલો, આ 30 ml નાખી દીધી બરાબર। આ રીતે દવા નાખી અને પાછું ઢાંકણું પેક કરી દેવાનું, એટલે દવા વેરાય નહીં। તો ચાલો મિત્રો, આ જે સેવના પ્રમાણમાં જે દવા હતી એ આપણે આમાં નાખી દેવાની, કારણ કે આમાં આપણે પલાળીને મૂકી હતી દવા, એટલે આમાં નાખી દેવી એટલે કમ્પ્લીટ ઓલરેડી હવે આપણો પંપ તૈયાર થઈ ગયો છે। દવા જેટલી નાખવાની હતી એટલી નખાઈ ગઈ છે અને આ પાછું હવે પાણી રેડી અને આખો પંપ ભરવાનો। હવે આપણે આખો પંપ ભરાઈ જાય ને ત્યાં સુધી પાણી અંદર રેડવાનું અને પંપ ભરાઈ જાય ઓલરેડી પંપ ભરાઈ ગયો છે। હવે આ દવાનું મિશ્રણ કરવા માટે આવડી આ નોઝલ રહી, નોઝલને પંપની અંદર નાખવાની અને પછી દવાનું મિશ્રણ કરવાનું છે। તો કારણ કે દવામાં સ્થિર હોય તો એને એક્ટિવ કરવા માટે આપણે પંપ શરૂ કરીશું અને અંદર દવા મિક્સન કરીશું। તો જો મિત્રો, આ રીતે અંદર આપણે દવા મિક્સન કરવી છે। આ આપણી દવા મિક્સન થઈ જાય અને અડધી જ મિનિટ ખાલી આમનો માને શરૂ રાખો ને તો અંદર દવા એક્ટિવ થઈ જાય। સ્થિર થઈ ગઈ હોય તો દવા અંદર એક્ટિવ થાય છે। તો ચાલો મિત્રો, હવે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આપણે બંધ કરીશું અને હવે પંપના ઢાંકણું મારી
અને પંપ લઈને હવે આપણે સીધા જીરાની અંદર છાંટવા જ વ્યા દઈશું. તો જો મિત્રો આ રીતે આ પંપના બે હૂક હોય છે, બે પટ્ટા હોય છે, બે પટ્ટાના હૂક આ રીતે મારી અને આપણે પંપ ઉપાડવાનો હોય છે. આ ટાંકીના સહારેથી આપણે એવી રીતના આમ પંપ ઉપાડી લેવી અને પંપ લઈ અને હવે દવા છાંટવા આપણે નીકળી દઈશું. ઓલરેડી મિત્રો હવે આપણે દવા છાંટવાનું કામ શરૂ કરી દીધું છે. તો તમે પણ જોઈ શકો છો મિત્રો, જો આ જીરાની અંદર ફૂડેપ માટેની દવા છાંટું છું. તો આવી રીતે અમે અહીંયા કણે ખેતીવાડીની અંદર કામ કરતા હોઈએ છીએ અને દવા આ રીતે છાંટવાની હોય. એટલે ખેડનું કામ તો થોડુંક ભીંવાળું હોય છે, પણ તોય આપણે ચલાવી લેવું પડતું હોય છે. તો આ રીતે અમે અમારા ખેતરની અંદર કામકાજ કરીએ છીએ. તો ચાલો મિત્રો, આવી જ રીતે આપણે કન્ટિન્યુ વ્લોગની અંદર હું દૈનિક કાર્યના વિડીયો મૂકતો રહીશ અને તમે પણ જોતા રહેજો. આવી રીતની દવા છાંટવાની હોય છે મિત્રો.